હે વોટ્સએપ ગાઈસ, કેમ છો? તો વેલકમ બેક ઇન માય ન્યૂ વ્લોગ. તો જરા કામે માર્કેટમાં જાઉં અને જરા કપડાં બદલાવીને જઈશ એટલે અને માર્કેટમાં જરા કામે તો એ તમને બતાડીશ. તમે વ્લોગમાં બન્યા રહો. તો વ્લોગને ફટાફટ ચાલુ તો કરી દો, કન્ટિન્યુ કરો. તમે વ્લોગમાં બન્યા રહ્યો. તો ફિલહાલ અહીંયાથી નારિયેલ લેવાનો હતો એ લઈ લીધું અને ઓલી દુકાનમાંથી દહીં લેવાનું હતું એ લઈ લીધું. આ રહ્યું નારિયેલ ડીકીમાં હે અને હાલમાં જઈશું ઘરે અને આ માર્કેટ અહીંયાની અને ઘરે જઈને તમને મળું મેં. કીધું હતું કે કાલે યા તો બે ત્રણ દિનના બ્લોગમાં કે જ્યારે અમને નીકળવાનું હોય ને ત્યાં જ વરસાદ પડે. મેં અત્યારે ઘરે તો આવી ગયો બધું સામાન લઈને, પણ જીમમાં પગે જવા માટે ત્યાં પડે. ગાડીમાં હોય ત્યાં ના પડે વરસાદ, હજી પડેલો હા જેવો દેખાણો હવે હમણાં દેખાતો નહોતો. તો ફિલહાલ ફટાફટ જાઉં જીમમાં અને તમને ત્યારબાદ મળો. મેં કીધું ને આ વરસાદ વધારે વખત ના હોય, ખાલી છત્રી ખણાવે આપણા પગાને થઈને આવું જ રહી રહ્યું. અને ફિલહાલ અત્યારે જીમ જવું રહ્યું ને જીમનું તો રૂટીન તમને ખબર છે. બોડી બનાવ મતલબ યાની ફેટ લોસ કરવું રહ્યું ત્યારે જલ્દી થાય એટલી જલ્દી. તો તમને ગયા વ્લોગમાં જ કીધું હતું જીમે. તો ફિલહાલ જીમમાં જઈશ, બધું કરીશ અને ઘરે આવીશ. વિડીયો એડિટિંગ બી ત્યાં જ કરી લઈશ મેં, કેમ કે મારામાં શું કરવાનું હવે વિડીયો એડિટિંગમાં વધારેથી વધારે. તો તમને એ કામ કર્યા બાદ મળો. તો ફિલહાલ ઘરે જ જવું રહ્યો. તો એના પહેલાં બી એકવાર હજી વરસાદ પડી ગયો અહીંયા. તો હવે ને અહીંયા એવું જ રહેશે, 3-4 દિવસ સુધી વરસાદ પડશે એક ધારો. એટલે હવે તો ઘરે જાઉં. તો ગુડ મોર્નિંગ. તો આપણે આવી ગયા નવા દિવસ પર. બ્લોગ કન્ટિન્યુ હોય અત્યારે જસ્ટ ફૂલ વરસાદ પડ્યો, ફૂલ એટલે ફૂલ. અહીંયા બી આખું ભીનું હોય હજી હાલ પર. અને અત્યારે પાછળ જ જવું રહું. નાહી ધોઈ લીધું, નાસ્તો કરી લીધું, બધું થઈ ગયું. અને આજે છે બ્લોગ કન્ટિન્યુ કરું, આગળ જે હશે એ બતાડીશ તમને. ફિલહાલ જસ્ટ સવારના જ કામ પતાવીને ઇન્ટ્રો ચાલુ વિડીયો કન્ટિન્યુ કરીને આવ્યો તો. અને અહીંયા વરસાદ હમણાં સુધી ચાલુ હતો, જસ્ટ હમણાં જ બંધ થયો. એટલે મેં મારું બીજું કામ પતાવું ને તમને ત્યારબાદ મળું. તો ફિલહાલ હમણાં એક કામ પતી ગયું ને હાલમાં જઈશ માર્કેટમાં. મારો એક દોસ્તાર બી છે એને મળવા અને જરાક વેબ સિરીઝ લેવા માટે. અને આજે 5 તારીખે જેમ કે એઝ એનાઉન્સમેન્ટ મિર્ઝાપુર સિઝન 3 લોન્ચ થનારું હતું. આજે સવારથી વરસાદ પડ્યા રાખો ને 3 એપિસોડ મેં બી જોઈ લીધા ફ્રીમાં ડાઉનલોડ કરીને. અગર તમને બી ફ્રીમાં ડાઉનલોડ કરવું હોય તો બોલીફ્લિક્સ કરીને એક હે લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને દઈ દઈશ. તમે ફટાફટથી કોમેન્ટ કરી દો કે એ લિંક તમારી ચાલુ થઈ કે નહીં. ઓકે, કમેન્ટ બોક્સમાં બી પિન કરી દઈશ ને ડિસ્ક્રિપ્શનમાં બી પિન કરી દઈશ. એમાંથી તમને મળી જશે. અગર એ બી તમારાથી ના થાય તો પછી મને કોમેન્ટમાં કહેજો કે આ નથી હાલતી. તો મારા કને હજી 1-2 વેબસાઇટની લિંક છે એ તમને કહીશ કે ચાલો હમણાં જાઉં દોસ્તાર પાસે ને એને દઈશ. કેમ કે એક તો એના પાસે નેટ બી નથી, મારા કને વાઈફાઈ છે. એટલે સવારના જ ઉઠીને HD ક્વોલિટીમાં ડાઉનલોડ કરી લીધી અને બસ અત્યારે જવું જ રહો. તમે બ્લોગમાં બન્યા રહો. ફિલહાલ ઘરે આવીને ચાય બી પી લીધી અને હવે ફટાફટ જાઉં. ચાવી ખંડી હતી એક્ટિવાની ને ફટાફટ પહોંચું ત્યાં. એટલે જરાક નાસ્તાનો ઇંતજામ એટલે જવું પડે જલ્દી. અમને નાસ્તાનું નામ લીધું એ બી આપણે વગર પૈસા એટલે જવું પડે પહેલું અમને. અહીંયા એક વસ્તુ સારી છે કે વરસાદ પડ્યો પછી એને અહીંયાનો મોસમ જ આખો બદલી જાય. કેમ કે અહીંયા કુદરતી ખેલ વધારે, ઝાડવા વધારે, બધું સીનરી વધારે. આ જો ખાલી ખેતર જ અહીંયા આજુબાજુ. એટલે જો અહીંયા આગળ ઓછું ઝપાટે. ફિલહાલ બસ ઊભો છું આના કને અને વરસાદ ચાલુ થઈ ગયો એટલે મને અહીંયા જ ઊભું રહેવું પડ્યું વરસાદના લીધે. હવે વરસાદ જેમ બંધ થાય ત્યાં સુધી જોઉં અને આને વેબ સિરીઝ બી દઈ દઉં ફટાફટ છે. ચાલુ છે દેવાનું, ક્વિક શેર છે. અને જોઈએ આગળ ફટાફટ ઘરે પહોંચું ને તમને મળું. તો ફિલહાલ મેં આવી ગયો ઘરે અને ફિલહાલ આ બ્લોગને બસ રાખું અહીંયા જ. કેમ કે મારથી વ્લોગ હવે ઓછા બનેરા અને ઉલટાનો વરસાદનો સિઝન એટલે ઓછા બનશે જ.
રીતે પછી ઘરમાં પછી કેટલો વ્લોગ બનાવવો, એટલે આ વ્લોગને કરો એન્ડ તમને મળું બીજા વ્લોગમાં. એક વખત કોમેન્ટમાં બતાવી દેજો મને કે ગુજરાતી વ્લોગ તમને ચાલે છે કે નહીં, હિન્દી વ્લોગ કરું કે નહીં, જરૂર બતાવી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ ટીલ એન્ડ. તમને મળું બીજા વ્લોગમાં.